સીએ અને એસસીસીએ આ બંને કોર્સમાં મેઇનલી શું ડિફરન્સ? સર ટોપ 5 ડિફરન્સ તમને જણાવી દઉં. પહેલો ડિફરન્સ ડ્યુરેશનનો છે. અપ્રોક્સ સીએનું ડ્યુરેશન 4-5 વર્ષનું રહેતું હોય છે, એસીસીએનું ડ્યુરેશન 3 વર્ષનું રહે છે. સેકન્ડ ડિફરન્સ છે એ સીએની એક્ઝામ આખી પેપર બેઝડ લેવાય છે, પેન એન્ડ પેપરમાં આખા સમ્સને સોલ્વ થાય. એસીસીએની એક્ઝામ એક્સેલ શીટમાં સોલ્વ થાય છે. થર્ડ ડિફરન્સ એ છે કે સીએનું જે ઓવરઓલ પાસિંગ રેશિયો છે એ 10-20% આસપાસનો રહેતો હોય છે. બરાબર. ઘણા બાળકો એનાથી સ્ટ્રેસમાં મુકાતા હોય છે. Yes. એસીસીએ નો એ પાસિંગ રેશિયો 40-50% છે. ફોર્થ ડિફરન્સ ઇઝ ધેટ કે સીએ ની અંદર બધું એક સાથે એક્ઝામ કન્ડક્ટ થાય છે. એસીસીએ કહી દીધું કે આપણે એક સાથે એક્ઝામ લેવાની નથી થતી. ઓકે. પેલા સપોઝ અકાઉન્ટ્સનું પેપર છે તો તમને ખાલી અકાઉન્ટ્સના જ બુક્સ આવશે ને અકાઉન્ટ્સની એક્ઝામ ક્રેક કરો એટલે એના ચોપડા સાઈડમાં. અને લાસ્ટ ડિફરન્સ કે ક્યાંક ને ક્યાંક એસીસીએની જે એક્ઝામ છે ને એ થોડી સ્કિલ્સ બેઝડ જાય છે, પ્રેક્ટિકલ અપ્રોચ લેવાય છે. કઈ રીતે કે આપણે ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમમાં તમને શું પૂછશે કે આ ચેપ્ટર સ્પેસિફિક પૂછશે, એની અંદરની શું ડેફિનેશન ને કોન્ટેન્ટ છે એ પૂછશે. વ્યક્તિને ખબર જ છે કે મને આ ચેપ્ટર પૂછવાનું છે એટલે એ મૂકીને જશે. એસીસીએ કહી દીધું કે અમે તમને શું પ્રશ્ન પૂછશું કે ભાઈ એક કંપની છે એનો એક પ્રોબ્લેમ છે, ચલો આ સોલ્વ કરીને બતાવો. તો આ 5 બેનિફિટનો લાભ તમે પણ લેવા ઈચ્છતા હોય તો ચોક્કસથી એસસીસીએ માટે વિચાર કરી શકો. વધુ માહિતી માટે વોટ્સએપ નંબર પર જસ્ટ ACCA લખીને મોકલો.